સ્ટાઇલમાં બુટલેગરની કારને પકડી પાડવામાં આવી છે। પોલીસને સફળતા મળી છે। સુરત શહેર પોલીસે દિલધડક રીતે બુટલેગરની કાર ઝડપી। બારડોલી ગ્રામ્ય પોલીસની હદમાં સુરત શહેર પોલીસનું ઓપરેશન। અંદાજિત 30 કિલોમીટર સુધી સુરત શહેર પીસીબીની ટીમે પીછો કર્યો। બુટલેગરની ગાડી અને પોલીસની ગાડી વચ્ચે ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા। પોલીસે બુટલેગરને પકડવા પાછળથી પિકઅપ વાનને અથડાવી પડી હતી। બારડોલીના સરબન ચાંદ દેવી પાસે આ બનાવ બન્યો છે। દમણથી નીકળેલી પિકઅપ સુરત શહેરમાં પ્રવેશ્યાની માહિતી પણ મળી હતી, જ્યારે સુરત પીસીબીની ટીમે પીછો કરી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો। તો સુરતમાં બુટલેગરની કાર પોલીસે ઝડપી પાડી છે। બારડોલી ગ્રામ્ય પોલીસની હદમાં સુરત પોલીસનું ઓપરેશન। અંદાજિત 30 કિલોમીટર સુધી સુરત શહેર પીસીબીની ટીમે પીછો કર્યો હતો, ત્યારે બુટલેગરની ગાડી અને પોલીસ વચ્ચે ફિલ્મી સ્ટાઇલના દ્રશ્યો પણ સર્જાયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે ઇન્દ્રમલ, દિલધડક રીતે બુટલેગરની કાર ઝડપી પાડવામાં આવી છે, શું વધારે વિગત, કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો? જે હાલ એની માહિતી સામે નથી આવી કે કેટલો મુદ્દામાલ હતો, પણ સુરત શહેર પીસીબીની જે ટીમ હતી તેના દ્વારા આખું ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું। આ જે બુટલેગર છે તે મેક્સ પિકઅપ ટેમ્પામાં દારૂ ભરીને અને સુરત સિટીમાં જવાનો હોવાની છે તે સુરત પીસીબીને માહિતી હતી, અને જેને લીધે પીસીબીની ટીમ વોચ ગોઠવીને બેઠી હતી અને દરમિયાન જે માહિતી હતી તેવી ગાડી આવતા તેનો પીછો કરવામાં આવ્યો હતો। જે સુરત શહેરમાં જવાની હતી તે ગાડી છે તે સુરત ગ્રામ્યની અંદર બારડોલી તરફના રસ્તે ઘૂસી ગઈ હતી, અને લગભગ 30 કિલોમીટર સુધી આ છે તે ફિલ્મી ઢબે આખું ઓપરેશન ચાલ્યું હતું, અને ત્યારબાદ છે તે આખરે મેક્સ પિકઅપ ટેમ્પાને છે તે સુરત પીસીબીની ટીમ દ્વારા ઠોકવાની ફરજ પડી હતી, અને આખરે અકસ્માત કરી અને તેને રોકવામાં આવ્યો હતો। હાલ છે તે પીસીબી સુરત પીસીબીની ટીમ સમગ્ર મામલે છે તે આગળની કાર્યવાહી કરી રહી છે। જી ઇન્દ્રમલ, સમગ્ર માહિતી બદલ આભાર।